નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. મારે દુનિયાને નવું કશું જ નથી શીખવવું, સત્ય અને અહિંસા તો અનાદિકાળથી ચાલી આવે છે. આ વિધાન છે ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનું. અને આજે 2 ઓક્ટોબર 2019 જે ગાંધીજીની 150મી જન્મજયંતિ જેને વિશ્વભર મનાવી રહ્યું છે, તો આ દિવસે ધ ગાંધીયન ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે થઈને કે ભાઈ ગાંધી એક એવી મહાન વિભૂતિ કે જેના ઉપર લાખો પાનાઓ લખાયેલા છે, હજારો કિતાબો લખાયેલી છે, કે જેઓ એક દ્રઢ નિશ્ચયી અને પોતાના સિદ્ધાંતો પર કાયમ રહેનારા વ્યક્તિઓ હતા. તો આ સિદ્ધાંતો નાના બાળકોમાં પણ પ્રવેશે તેવા ઉદ્દેશ્યથી આ ધ ગાંધીયન ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે. તો જોઈએ આ શું છે ગાંધીયન ચેલેન્જ. તો તાજેતરમાં 2 ઓક્ટોબર 2019ના રોજ નીતિ આયોગની અટલ ટિંકરિંગ લેબ, અટલ ઇનોવેશન મિશન અને યુનિસેફ ઇન્ડિયાએ ધ ગાંધીયન ચેલેન્જ લોન્ચ કરી કે ભાઈ જે નાના બાળકો છે કે જે ભવિષ્યનું ભારત છે, તો તેના મગજની અંદર તેઓ શું વિચારી રહી છે આવનારા ભારત માટે, પોતાના સપનાનું ભારત શું છે અને તેના માટે તે કેવા ઇનોવેશન લાવી શકે છે, એ માટેથી આ ધ ગાંધીયન ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કે નાના બાળકોને સંશોધનકાર અને ઉદ્યમી તરીકે ઉભરી આવે તે માટે સપોર્ટ કરવો. હવે આ આખી ચેલેન્જ અંતર્ગત, આખી સ્પર્ધા અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરશે, પરંતુ તે વિચારો કેવા હોવા જોઈએ જે ગાંધી પ્રિન્સિપલ્સને લગતા હોય, કે જે કાંઈ નવો ભાઈ ક્લાઇમેટ ચેન્જ અંગે જે કાંઈ નવું ઇનોવેશન્સ લાવે છે તે ગાંધી વિચારો, એના જે સિદ્ધાંતો એની સાથે સંકળાયેલો હોવું જોઈએ. તો આવા વિચારોનું આદાન પ્રદાન કરી શકે તે વિદ્યાર્થીઓ, નાના બાળકો, તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ધ ગાંધીયન ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે, કે જે 2 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી યોજાશે. અને આ ચેલેન્જનું આયોજન શા માટે ખાસ કરવામાં આવી રહ્યું છે, તો કે આ સાથે 150મી જન્મજયંતિ છે ગાંધીજીની, એ સાથે ભારત સરકાર અને યુનિસેફ ઇન્ડિયા 70 વર્ષથી બાળકોના અધિકારો માટે કામ કરી રહ્યા છે, કે એવરી રાઇટ ફોર એવરી ચાઇલ્ડ, દરેક બાળકને દરેક અધિકાર, તે માટે 70 વર્ષથી કામ કરી રહ્યા છે. તો આ 70 વર્ષ તેમનાથી આ કામગીરીને લગતા અને ગાંધીજીની 150મી જન્મજયંતિ છે તેના ભાગરૂપે ધ ગાંધીયન ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે, જેની મુખ્ય 2 કેટેગરીઓ છે ભાઈ, આર્ટ એન્ડ ઇનોવેશન અને સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. કોઈ સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતો કંઈ ઇનોવેટિવ આઈડિયા તે રજૂ કરો, આર્ટને લગતા અલગ અલગ લખાણ સ્વરૂપે, કોઈ પત્ર સ્વરૂપે જે કંઈ તમે નવું ઇનોવેશન કરી શકતા હોય, નવો આઈડિયા રજૂ કરી શકતા હોય, તમે રજૂ કરી શકો. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી બાય આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ, એના થકી આપણે આવનારા વિશ્વ માટે કંઈ કામ કરી શકીએ, આવનારી ભવિષ્ય પેઢીઓ માટે કંઈ કામ કરી શકીએ. તો એવા વિચારો જે નાના બાળકો ધરાવે છે એ વિચારોને રજૂ કરવા માટે ધ ગાંધીયન ચેલેન્જ આ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. હવે 2 થી 20 ઓક્ટોબર સુધી આ સ્પર્ધા યોજાશે, કે જેની ઘોષણા 14 નવેમ્બર 2019ના રોજ કરવામાં આવશે. હવે આ તારીખ શા માટે પસંદ કરી, કેમ કે 14 નવેમ્બરે છે બાલ દિવસ તરીકે આપણે જેને ઉજવીએ છીએ, કે જે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે, જેને આપણે ચિલ્ડ્રન્સ ડે અથવા તો બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો તે માટે આ તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારે નીતિ આયોગ અને આ યુનિસેફ આ વિજેતાઓની ઘોષણા કરશે અને તેમને પ્રોત્સાહન આપશે. તો દોસ્તો, આ માહિતી હતી ધ ગાંધીયન ચેલેન્જ વિશે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ તાજેતરમાં ગાંધીજીની 150મી જન્મજયંતિએ ધ ગાંધીયન ચેલેન્જ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી, તો આપણે યાદ રાખીએ એમાં કે અટલ ટિંકરિંગ લેબ, અટલ ઇનોવેશન મિશન અને યુનિસેફ ઇન્ડિયા દ્વારા. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સ ની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.